બેક। આપણે ત્યાં કોઈ ગંભીર ઘટના બને પછી તંત્ર કામકાજે ચડે છે। ટીઆરપી ગેમ ઝોન કાંડ પછી થોડા દિવસ કામે લાગેલું તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હતું, ત્યારે ડીસાના ફેક્ટરી કાંડ પછી ફરી પાછું વડોદરાનું તંત્ર સફાળું જાગ્યું છે। વડોદરામાં પ્રાંત અધિકારીએ 2 ટીમો બનાવી તપાસ આદરી છે, તો વડોદરા શહેર અને પાદર તાલુકામાં આવેલા ફટાકડાના ગોડાઉન, ફેક્ટરી સહિતના 11 સ્થળોએ ફાયર સેફટીને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે એનઓસીના અભાવે પાદરાની એક દુકાન સીલ પણ કરવામાં આવી છે। સંવાદદાતા બાનુ અમારી સાથે જોડાઈ ગયા છે। વડોદરાની ઘટના અંગે વાત કરીએ કે તંત્ર હવે સફાળું જાગ્યું છે, શું વધુ અપડેટ હાલે? આરતી, જે રીતે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી અને લોકોના મોત થયા, ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું, આખા રાજ્યમાં તપાસ શરૂ કરવામાં આવી છે। વડોદરામાં પણ કલેક્ટરે આદેશ કર્યા છે, એસટીએમ કક્ષાએથી ટીમો બનાવવામાં આવી છે અને જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। સયાજી માર્કેટ ખાતે 20 માર્ચે જે આગ લાગી હતી એ ફટાકડાના ગોડાઉન સહિત 3 દુકાનોમાં આગ લાગી હતી, એને સીલ કરવામાં આવી છે। પાદરામાં એક ફટાકડાનું વેચાણ કરતી દુકાન હતી, એને પણ લાયસન્સ હતું અને એના કારણે એને પણ સીલ કરવામાં આવી છે। આમ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જોકે તંત્રની ઢીલી નીતિ એ દેખાઈ રહી છે કે હવે આ ઘટના બની ત્યારબાદ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસનું નાટક કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી આ કેમ ફેક્ટરીઓ ધમધમતી હતી, કેમ નિયમોનો અમલ ન થયો, એ પણ અત્યારે સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। જી આભાર માનું માહિતી આપવા માટે।